હા એ જૂઠું બોલે છે. આ જૂઠું બોલે છે તો ભાઈ. કીધું સમજીએ મને વાત કરી મને કે એના 5 લાખ જોતા હતા મેં આપ્યા. હા અને એની 5 એ લાખમાં જૂઠું સહી બોલે તો કરાવી છે. ભાઈ. એને એક પૈસો વધારે લખ્યો નથી અંદર 5 લાખ લખ્યા. હા બહુ તો થયું સારી સહી જ નહીં. જો હમણાં એમ કીધું પેલા સબ્જીએ કે મગને સહી કરી દીધી ઈ હા. પોતાલ્યા એટલે આને એનામાં કે મગને થઈ ગઈ છે એટલે ઓને સહી કરી દીધી તમે તો હું આ ગાડી લઈને તાત્કાલિક પાછો આવ્યો અહીંયા. લાગી ના દીધા. આપવું પડે ને યાર. પછી મગનલાલ નહીં આલે પણ પેલા કઈ બનાવ્યું ખાલી એ સૌદીનો આમાં વાંક નથી. હા વાત મોક નહીં હોવાનો. બોલ આને પૈસાની જરૂર હશે એટલે લઈ લીધા. બોલાઈને પૈસા સબ્જી પર લીધા લઈ લીધા. હા બસ આ કર્યું છે દારૂ પીવા લાવો શું છે હવે તમારે તો દારૂ મળે નહીં. નફો છે, એ તમારે બાકી નફો થયો એટલે દારૂ ના હાલે ને. 2 લાખ ચડાયા હતા પછી દારૂ દારૂ ના ના હાલવાના. કર્યું છે આ બધું. હા? તમે યાર પછી બોલાવડાવો ખાલી ખોટું મને યાર. તમારો મારો કોઈ વખત નહીં હોતો. તમારો હક નહીં ભાઈ. તમારો વાંક નથી. હવે આજ પછી મુએ જમીનમાં એને પગને મેળવા દઉં. સૌદીનો વાંક નથી. લ્યા. પણ આમાં શું છે કે હવે આપણી જમીન જો છે ને આપણે સોલ્વ કરવું પડે. તમારે એના પૈસા દઈ અને જે તે હોય તમે એનો રસ્તો કરી નાખો. નહીં મારો આજે નહીં યાર. મારા પૈસા લઈ જા. તું મારા પૈસા લઈ જા. મગનને નહીં જપાઈ યાર માર્યા વગર. ઓ પંદર મિનિટ તો ખેતરમાં. મને મારી મારી તો આપણું ઉતાર દે. તો ભાઈ ઉભો નહીં રહ્યો તો અમુક. હું એના મારતો નહીં. હા? રસ્તો કાઢો ભેગા થઈ. પૈસાનું કરી અને પતાવી ને એનું ક્લિયર કરાવી નાખો. તો એ 5 લાખ રૂપિયા ચોથી લાવશે. અરે ઈ ક્યાંથી નથી લાવવાનો ઈ લો પતી ગયું જો પૂરું થઈ બીજી ગયું. કાકા, આ તમારે જ ભોગવવા પડશે. આ જો કુતરામ પૂછ્યું ઓકી ઓકી હવે સુધારવાનું નહીં આવે એમ છે પડી તમને. આનો ધંધો જ આ છે. હા તો હવે શું કરવાનું? સૌજીને બોલાવવાનું પડે. સબ્જીને બોલાવો. સૌજીને બોલાવીએ આપણે. તો એનો રસ્તો થાય. તાર શું હા સબ્જી તૈયાર. સૌજીને ફોન કરો ને કરો. તો ખભાની બિલ વિશે આવે એટલે. સબ્જીએ ફોન બંધ કરીને બેસી ગયો છે યાર. ફરી ટ્રાય કરો ફરી ટ્રાય કરો. કરો, ફરી. હમણાં એનો ફોન આવ્યો હતો ને થોડી વાર પહેલા જ આવ્યો. ખાસી તો હા, એટલે ખાવા બાવા બેઠો હોય બીજું કોઈ ન હોય. કંટાળી ગયો યાર જમીનમાં તો હું યાર. હા કો જમીનમાં હું કંટાળી ગયો યાર. એટલે કંટાળી જવાય ને આવા રોજના ડખા હોય એના રોજ રોજ ગરમીમાં પ્રશ્નો હેરાન નવા થવાનું હોય યાર. છે. પરસેવો પાડવાનો પણ જમીન કરીને હું હેરાન થઈ ગયો તારે યાર. વચ્ચે ઓલા ખાતર નાખ્યું ખાતર વાળો આંટા મારે ઓલા ફેલો વાળા મજૂરો આંટા મારે આપણું લોહી પીવે અહીંયા. પેલા દારૂ પી પી કરે ને યાર બધા પૈસા લઈ આવે. શું કરવા હાલે બધા? હેલો લાજો લાજો લાજો. હા ખેતરમાં આવી જાય ને ભાઈ કઈ અરે ભાઈ પેલા મગનલાલના ખેતરમાં આવો ને ભાઈ. લખો પડ્યો છે યાર. પેલા કેમરિયા મારવા લીધું છો ને તો શું ચમ એ કે 5 લાખ મગન ના લે 5 લાખમાં ના લે ખેતર છેડી નાખ્યું તમે. ફોન હવા ના લગાવીએ હે લાગતું નહીં. હા હા મગનલાલ નહીં હાલે એમ નતું તો તમે ખાલી બનાવી જાય કે મરિયાદ થઈ લેવા આવો લઈ. હા હા આવો આવો ફટાફટ મગનલાલ આયા એ હા આવા છે ભાઈ આ બાજુ કે બે હોન ના થાય. હવે તાર છોડી દો. આવો ભાઈ આમાં શું છે તમારે પેલા હાથ ના ઉપર તો આને આને મૂળ ગમે એમ કરી તમે પતાવી દો એનું. જિંદગી કંટાળે બૈરું એનું નાહી ગયું. હા હા ખબર પડે જ નહીં તમને થઈ યાર. ગયો, એકદમ થઈ આમ. ગયું એનું. તોય સુધરતું નહીં. હું તાપણ લેતો લેતા આવો, લેતા આવો, લેતા આવો, લેતા આવો. તો ઠંડુ બંધુ લેતો અરે સબ્જી પકડતા હોય યાર. જિંદગી ફેલ કરી નાખી વાને. આને પાસે 5 લાખ ને 25 લાખ આપો ને તોય હાંજ ન પડે આને. ના પડે. પૂરું કરી નાખે એક દાડામાં. કેતો છે દારૂવાળાને 2 લાખ રૂપિયા લઈ આવ્યો. તારે પતી ગયું. અને વસ્તી કાઢી જઈ યાર. અને કાઢી જાય ને માણસો લાભ લે એનો. તો આ યાર સતત નશામાં હોય શું ખબર પડે શું હા, થયું. પણ તમે કોઈ પૈસા નહીં યાર તો પૈસા ચોથી આલું યાર. રોજ દેવાય ને આવી રીતે દેવાય. પછી કે ધોકા તો એવું કરું શું કરું એનું આખું ઘર ને બાર બધું વેચી મારી હોવાની. સાચી વાત. એક બંગલો હતો એ વેચી માર્યો. એ સાપરામ પડી રહ્યા પેલી ઓયરીમાં યાર મથાકોટનો પાર નથી યાર. ખેતરમાં આવીને પડી રહ્યું. હં. લોકો પાસે પૈસા ખોરા ચોથી લાંબા પૈસા પછી
ના પણ તમે કેનેડા જાઓ ને એ પહેલા આ સોલ્વ કરી નાખજો નકર હાળો ડખો ઊભો થશે આ તો મારી ફર્સ્ટ ક્લાસ ધંધો ચાલુ થઈ ગયો તાર એટલે આનું છે ને ગમે એમ કરી પતાવી